અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અને હવે વાત કરીએ સુવિધા ઊભી કરવા જતા થઈ રહેલી અસુવિધા વિશે. અમરેલીના ખાંભા તાલુકાના ડેડાણ ગામે તંત્ર દ્વારા સુવિધા પથ યોજનામાંથી બનાવવામાં આવેલો પુલ સુવિધામય બનવાના કારણે સમસ્યામય બની ગયો છે. ગામના લોકોનો આરોપ છે કે પુલનું કામ રોડની વિરુદ્ધ અને ત્રાંસુ કરવામાં આવ્યું છે, જેના કારણે વાહન ચાલકોને ખાસી હાલાકી પડી રહી છે. બસ ટેમ્પો સહિતના મોટા વાહનો ગામમાં ન આવી શકતા મુસાફરો અને વેપારીઓ પરેશાન છે. પુલ યોગ્ય રીતે ન બનતા પરિવહન અને વેપારને માઠી અસર થવાના કારણે લોકોમાં રોષ છે. સ્થાનિકોએ લેખિતમાં રજૂઆત કરીને ત્રાંસા પુલનો નિકાલ આવે તેવી માંગણી કરી છે. ગામમાં જે એન્ટર થાવ તરત જ એક ક્રોસ પુલ આવે છે, વાંકું નાળું કહેવાય એને. પહેલાં અહીંયા સીધું હતું પણ હવે જરાક વાંકું છું છે, એટલે હવે મોટા વાહનોને તો ખૂબ જ તકલીફ છે. આ 3 મહિનાથી કોઈ વાહનો મોટા આવી શકતા નથી, એસટી બસો આવી શકતી નથી. મુસાફરોને, ગામના લોકોને, બહાર ગામથી આવતા લોકોને બધાને ખૂબ જ તકલીફ છે. ક્રોસમાં પુલ હાવ બની ગયો છે. બની જાય, રસ્તો ચાલુ થાય તો કોઈ પણ પ્રકારના મોટા વાહનો અવર જવર કરી શકે તેમ નથી, એટલે અસુવિધા ઊભી થયેલ છે. અમારા ડેડાણની અંદર વેપારી છે, મોટી મોટી 2-3 મંડળીઓ છે, એમાં મોટા ટ્રક આવતા હોય, મોટા વાહનો આવવા જવાના હવેથી બંધ થઈ જશે. ચાલુ પુલ રસ્તો થાય ને તોય બંધ થઈ જશે. આ બાબતમાં રજૂઆત મામલતદાર સાહેબને કરેલી છે, તાલુકા વિકાસ અધિકારીને કરેલી છે, ધારાસભ્યોને કરેલી છે, પછી ઓનલાઈન સીધો મામલતદારમાંથી કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે. ગ્રામજનોના વિરોધ વચ્ચે માર્ગ અને મકાન વિભાગના અધિકારીનું કહેવું છે કે સ્થળ અને સ્થિતિ તપાસ્યા બાદ અન્ય સુવિધા પથની કામગીરી કરવામાં આવશે, જેથી વાહન વ્યવહાર સુચારુ રીતે થઈ શકે. ગામ લોકોનો જે રજૂઆત હતી કે વાહન વ્યવહાર ખોરંભા છે, તો આ સ્ટ્રક્ચર બન્યા બાદ ત્યાં સુવિધા પથની કામગીરી થવાની છે. જે હયાત 375 મીટરની જગ્યાએ 550 મીટરનો રોડ બનશે, ઇન્ટરમીડિયેટ લેન. તો જેનાથી વાહન વ્યવહાર સુવ્યવસ્થિત થશે અને સ્થળ સ્થિતિ પ્રમાણે જે પુલ શિફ્ટિંગ અથવા તે કરવું જોઈએ, જેનાથી વાહન વ્યવહાર ન ખોરંભાય, તેની તકેદારી રાખવા માટે ક્ષેત્રીય અધિકારીઓને પણ જણાવેલ છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MDH